વાત હવે રાજ્યના સમાચારની અમદાવાદથી સમાચાર વટવા જીઆઈડીસીમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે। આગની ઘટના બાદ કંપનીનો માલિક ફરાર છે। કલાકો વીત્યા બાદ પણ કંપનીના માલિકનો કોઈ પત્તો નથી। જયશ્રી કેમિકલમાં ફાયર એનઓસી ન હોવાનું પણ સામે આવ્યું છે। ફેક્ટરીમાં વીમો પણ ન લીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે। ફેક્ટરીમાં હતો 10 ટન જેટલો કેમિકલ સોલ્વન્ટનો જથ્થો। ગોડાઉનમાં રાખવામાં આવેલ કેમિકલ અંગે હવે તપાસ કરવામાં આવશે। ફેક્ટરીમાં સોલ્વન્ટ અને ઇથાઇલ હોવાથી આગ વધુ પ્રસરી હોવાનો ખુલાસો થયો છે। ફેક્ટરીમાં લાગેલી આગમાં 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા। ઇજાગ્રસ્તોની સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો જે ઇજાગ્રસ્ત થયા, જે લોકો દાઝ્યા હતા તેઓને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ આગમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા જેમને હોસ્પિટલ લઈ જવાયા હતા। પરંતુ આપને જણાવી દઈએ કે જ્યાં કેમિકલના કારણે આગ વધુ પ્રસરી હતી। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, ફેક્ટરી બળીને તો ખાક થઈ ગઈ છે, પરંતુ આગ બાદ અનેક એવા ખુલાસા થયા છે, ઘટસ્ફોટ થયા છે, શું વિગત? તો સચિન, અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। સચિન, આગમાં ફેક્ટરી બળીને તો ખાક થઈ ગઈ છે, પરંતુ આગ ઓલવાયા બાદ કેટલાક ખુલાસા થયા છે, કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે, શું વિગત? તેના જે આગની ઘટના બની છે, આગની ઘટનામાં હવે એફએસએલની તપાસ થશે। સાથે જે પણ સંલગ્ન વિભાગો છે એમના પાસેથી રિપોર્ટ પણ લેવામાં આવશે અને એમની વિઝિટ પણ જે છે, એમની મુલાકાત પણ જે છે તેઓ આ સ્થળ ઉપરની લેશે। મહત્વની બાબત અહીંયા એ છે કે જે પણ ફેક્ટરી માલિક અહીંયા છે નિલેશભાઈ પટેલ અને જે 2 વર્કર્સ જે છે આમાં દાઝેલા, નિલેશભાઈનો હજુ સુધી કોઈ પત્તો નથી। ક્યાં છે, ઘટના બાબતના શું એમાં બીજા બાબતો છે જે ફાયર વિભાગને કે પોલીસ વિભાગને કે કોઈને જાણ થાય એ પ્રકારની કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ એમનો થયો નથી। બીજી મહત્વની બાબત અહીંયા એ છે કે ફાયર એનઓસીની કોઈ પણ પ્રક્રિયા એમના દ્વારા કરવામાં આવી નથી। આ સિવાય ડીઆઈએસએસ જે આપણે કહીએ છીએ, જે સેફટી મેજર્સની વાત હોય છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ સેફટીની, એની કોઈ પરમિશન છે કે નહીં એ મોટો સવાલ છે। આ સિવાય જે 10 ટન સોલ્વન્ટનું અંડરગ્રાઉન્ડ ટેન્ક એમનું હતું, તો એ જે સ્ટોરેજ કેપેસિટી છે તો એની માટેની કોઈ પરવાનગી જે છે એ છે કે નહીં, તો એ બાબતનું જે છે ખરાઈ કરવાની બાકી છે। એફએસએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચશે, કારણ કે આગનું કારણ હજુ સુધી જે છે એ જાણી શકાયું નથી કે આગ ખરેખર લાગી કયા કારણથી હતી। આ જે વિષય છે, વિષય ખૂબ તપાસ માંગી લે એવો છે। આમાં જે પરમિશન છે, પરમિશન આમાં લીધી છે કે નહીં, અને નહીં લીધી હોય તો આ મામલે સખતમાં સખત કાર્યવાહી કરવાની જરૂર છે, કારણ કે આ પ્રકારની આગ જે છે જેમાં બ્લાસ્ટ થઈ રહ્યા હતા, લગભગ 10-15 જેટલા બ્લાસ્ટ ત્યાં જોયા છે, અમે પણ જોયા છે, અને જે ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે ત્યાં એમને કામ કર્યું હશે, પોલીસ વિભાગ જે છે ત્યાં જે વિસ્તારને કોર્ડન કરી રહ્યા હતા, એ ખૂબ જોખમી આ જે આગ છે એ આગ હતી। સદનસીબે આમાં કોઈનો જીવ ગયો નથી, પરંતુ જે 2 કર્મચારીઓ દાઝ્યા છે એમને એલજી હોસ્પિટલમાં સારવાર જરૂર અપાઈ રહી છે। આખી ઘટનામાં તપાસ થાય તો જે પણ માલિક છે આમાં નિલેશ પટેલ, ત્યારે એની સામે કાયદેસરના પગલાં લેવાવા જોઈએ। જો એમને કોઈ પણ પ્રકારની પરમિશન નથી લીધી અને ફાયર એનઓસી નથી લીધી, એનો ઘટસ્ફોટ તો ફાયર વિભાગે કરી જ દીધો છે। આખો જે મામલો છે એ મામલામાં યોગ્ય તપાસ થાય તો જે છે સમગ્ર હકીકત સામે આવી શકે છે। બિલકુલ, આભાર સચિન તમામ વિગતો બદલ। તો આગમાં ફેક્ટરી તો બળીને ખાક થઈ ગઈ છે, બીજી તરફ માલિક ફરાર થઈ ગયો છે, પરંતુ જો માલિક ઝડપાઈ જાય છે તે બાદ કેટલાક એવા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે, અને જો કોઈ પરમિશન લેવામાં નથી આવી અને તે બાદ જો આ પ્રકારની ઘટના બની હોય તો પછી કડક કાર્યવાહીની પણ જરૂર છે।